કાર્યકરે કરી નાખ્યું। જી હા, કોર્પોરેટરનું આ કાર્યકરે કરી નાખ્યું। વડોદરા ભાજપમાં ચાલતો અંદરનો ડખો સમાવાનું નામ નથી લઈ રહ્યો। સંગઠન અને સત્તાધીશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે એક એવી ઘટના સામે આવી છે કે જે જાણીને તમે ચોંકી જશો, કારણ કે આ ઘટનામાં ભાજપના નેતા ફરિયાદી છે અને ભાજપના નેતા આરોપી છે। ત્યારે એવી તો શું ઘટના બની છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો। બીજેપી નેતાનું બીજેપીના નેતાએ કરી નાખ્યું। જમીન વેચાણમાં કરી મોટી છેતરપિંડી। કોર્પોરેટર ફરિયાદી, કાર્યકર આરોપી। પોલીસે ફરિયાદ નોંધીને કરી કાર્યવાહી। વડોદરા ભાજપમાં રોજ નવા વિવાદ સામે આવતા રહે છે। એ જગજાહેર છે કે સંગઠન અને સત્તાધીશો વચ્ચે જામતી નથી। ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ પર નામ લીધા વિના સોશિયલ મીડિયા પર વાર કરે છે। આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલતો રહે તો નવાઈ નહીં। આ બધાની વચ્ચે ભાજપના કોર્પોરેટર સાથે ભાજપના જ કાર્યકરે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં 1,45,00,000માં જમીન વેચવાના બહાને ભાજપના કાર્યકર સહિત 2 શખ્સોએ 21 લાખ રૂપિયા પડાવી લીધા। આ ઘટનામાં મોરબીના મૂળ માલિકની સુખલીપુરામાં આવેલી મિલકત વેચવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત 2 લોકો સામે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી પૈસા પડાવી લીધા। બંને આરોપીએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખીને તેની પાસે સહી કરાવી હતી, પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતા શંકા ગઈ અને તપાસમાં બંને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો। જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે, પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી અને આ જમીન વેચવામાં 21 લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા છે। ગઈકાલે જે અજાણ્યો ઈસમ હતો, જે જામાજી સોઢા છે, એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતા જણાવ્યા કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને ત્યાં આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો। આ લોકોએ તેને સહી કરવાનું કહી અને 5 લાખ રૂપિયા આપ્યા છે અને 5 લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કર્યા। જે જમીન વેચાણનું આ કૌભાંડ કરવામાં આવ્યું તે જમીનના મૂળ માલિક અમૃતલાલ નરભેરામ પરેચા છે। ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ અને તેના સાથે જામાજી સોઢા સહિત કેટલાક આરોપીઓએ મૂળ માલિકના ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ સાથે રાખી વેચાણ દસ્તાવેજ પૂર્ણ કરાવી લીધો। પોલીસે ફરિયાદ પછી બધે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને વેરીફાઈ કરતા એમને પણ જાણવા મળ્યું કે દસ્તાવેજ કરનાર અને મૂળ માલિક બંનેના ફોટોગ્રાફરમાં ફેર છે, બંનેના બાકીના ડોક્યુમેન્ટમાં ફેર છે। એટલે એને તપાસ કરતા અંતે જે બોગસ વ્યક્તિ અહીં આવી અને દસ્તાવેજ કરી ગયો તો દિલીપસિંહના અને કમલેશના કહેવાથી એની ગઈકાલે ધરપકડ પણ કરી લીધી છે। હાલમાં એ લોકઅપમાં છે, એની પોલીસ ઇન્કવાયરી પણ ચાલી રહી છે અને મને લાગે છે કે આની અંદર આવતા દિવસોમાં ઘણા બધા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ પણ છે। આ ફર્સ્ટ હું માનું છું કે આ રીટા ભૂમાફિયાઓ છે। તો આ ઘટનામાં પોલીસે એક આરોપી જામાજી પુંજાજી સોઢાની ધરપકડ કરી લીધી છે, જ્યારે 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે। ના ખબર નથી, એમની છેતરી બોલાયેલા છે। તમને છેતરી બોલાય? હા। શું કહીને બોલાય? ઘેરે આયા બોલાવા,
ટ્રેક્ટર હું લોનમાં લાવ્યો હતા કે તમારે ટ્રેક્ટરની લોન માફ કરી દઉં. મારી જમીન તમારો વાંધો નહીં આવે કશું, ગભરાશો નહીં એમ કરીને મને બોલાવી નહીં. તમને કોને બોલાવી ગયા? કમલેશભાઈ. બીજા ભાઈને ઓળખો છો? ના, બીજા નહીં ઓળખતો. કમલેશભાઈએ તમને? હા હા, દિલીપ ગોહિલને ઓળખો? ના નહીં. તમને છેતરીને બોલાય? ના, ખબર નહીં. કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આક્ષેપ છે કે દિલીપસિંહ ગોહિલ ભૂમાફિયા છે. તેણે અનેક લોકોને છેતર્યા છે. જો ઊંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌભાંડ ખુલી શકે છે. ત્યારે હાલ તો આરોપી દિલીપ ગોહિલ ફરાર થઈ ગયો છે. પોલીસ ક્યારે તેની ધરપકડ કરીને મોટા ખુલાસા કરે તે જોવું રહ્યું. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.